સ્થૂળતા એ કોઈ નવો રોગ નથી, પરંતુ તે લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલ રોગ છે. જો તમારી લાઇફસ્ટાઇલ યોગ્ય હશે તો આવું ક્યારેય ન બને, અને જો તમારી લાઇફસ્ટાઇલ નીરસ કે ખરાબ હશે તો ટૂંક સમયમાં તમને ઘેરી લેશે. બાળકો તેમજ યુવાનોમાં વધતી જતી સ્થૂળતા માતા પિતા માટે એક મોટી ચિંતાનો વિષય છે, કારણ કે આજે નાના બાળકો પણ ઓવરવેટ થઈ જાય છે. જો બાળકોની બાળપણથી જ સંતુલિત અને સ્વસ્થ આહાર આપવામાં આવે અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ વિશે કહેવામાં આવે તો તેમનું વજન જળવાય રહેશે અને તેઓ સ્વસ્થ પણ રહેશે. તો ચાલો જાણીએ કે બાળકોનું વજન જાળવી રાખવા માટે તમારે શું કરવું જોઈએ. બાળકોને પુષ્કળ પ્રમાણમાં શાકભાજીઓ, ફળો અને અનાજ ખવડાવવા જોઈએ. તેમને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ. હંમેશા આગ્રહ રાખો કે તે પરિવાર સાથે ભોજન કરે અને તેને ખવડાવતી વખતે સ્ક્રીન ચાલુ ન હોવું જોઈએ, જેથી તે ખાવા પ્રત્યે સતર્ક રહે. બાળકોને ખોરાકના ભાગનું કદ, સ્વાદ અને રચના અને પેટ ભરાઈ જાય ત્યારે શરીર જે સંકેતો આપે તે સમજવા દો. આજકાલ ઘણા માતા પિતા તેમના બાળકોને બહારના પેકેડ અથવા જંક ફૂડ ખોરાક ખાવા દે છે, જે ખોટું છે. તેમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે શરીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જ્યારે બાળકો જંક ફૂડ માંગે ત્યારે માતા પિતાએ ના પાડવાનું શીખવું જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો કોઈ વાતનો આગ્રહ કરે તે તરત જ માતા પિતા તેને મોબાઈલ ફોન આપી દે અથવા ટીવી ચાલુ કરી દે. તમારે આ બાબતોથી બચવું જોઈએ. શરૂઆતથી જ તમે તમારા બાળકોમાં સ્ક્રીન સમય મર્યાદિત કરો. સમયસર સૂવું, સમયસર ખાવું, સ્નાન કરવું વગેરે જેવી કોઈ પણ આદતો કેળવશો તે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમારું બાળક આ બાબતોનો પોઝિટિવ પ્રતિભાવ ન આપે તો તમે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.